મચ્છલિયા ઘાટમાં તમારું સ્વાગત છે. પહેલા આવો હતો આ ઘાટ, ફૂલ હાઈટ. ગાડીએ પેટ્રોલમાં કરી દેવી પડી હતી, પણ એની કંઈક મજા હતી અલગ. હું ઘાટ જોઈ લાગે કે હા ભાઈ આ ઘાટ છે. બિલકુલ કટ ટુ કટ સામેથી ગાડીઓ આવતી હોય, એમાં ટ્રક આવે તો એકદમ આપણે ગાડી દબાઈ જવી પડે. એની મજા હતી ખરેખર. ઉપરથી જે વ્યૂ, નીચે ખીણ દેખાતી, ખાઈ દેખાતી, બહુ જબરજસ્ત વ્યૂ આવતું હતું. અને આપણને તો ઓલરેડી બધી ઘાટોમાં ગાડી ચલાવવાની બહુ મજા આવે છે. જેટલો ઊંચો ઘાટ હોય એટલી ગાડી ચલાવવાની બહુ મજા આવે આપણને. જોઈ લો મિત્રો, બોર્ડ આવી ગયું મચ્છલિયા. આ મચ્છલિયા ઘાટ ખરેખર કોઈને અહીંથી નીકળવાનું થાય રાત્રે તો ડ્રાઈવરોના હાથ કાપવા માંડતા હતા. ટ્રકવાળાના કે અંગાત પોલીસ આવતી. આ એટલો ફેમસ ઘાટ આ મચ્છલિયો, જે અહીંયા આવી ગયો પણ સાઈડમાં રાખી દીધો હોય ને, અને હાઈવે સીધો લઈ લીધો. 2-3 વર્ષ થઈ ગયા. તો આપણે ટ્રાય કરીશું મચ્છલિયા ઘાટ ઉપર થઈને જવાની કોશિશ કરશું આપણે. જોઈ લો મિત્રો, પહાડ કાપી રસ્તો બનાવ્યો છે. હા, આખો પહાડ કાપી નાખ્યો. ખરેખર ના કાપવો જોઈએ. અમુક જે નેચર રહ્યું એના અંગાત છેડછાડ ના કરાય. કોઈને આ તો ઠીક છે, આપણે બધા બધું જોઈ બેઠા છીએ. આગળની જે પેઢી આવશે એને જોવું હોય આ બધું, એક વાતો જ રહી જાય કે પેલા આવું હતું. પછી જોવા મળે નહીં. જે વસ્તુ નેચર છે, નેચરલી એને રાખવી જ જોઈએ. જોઈ લો મિત્રો, આખો પહાડ કાપ્યો છે. આ કે મચ્છલિયા ઘાટ જ શું એને કાપી નાખ્યો આ લોકોએ કે શું, એવું કઈ ખબર પડતી નહીં. આખો પહાડ કાપીને રસ્તો બનાવ્યો છે શોર્ટમાં. બહુ જબરજસ્ત લોકેશન છે. ઇન્દોર હાઈવે. ઇન્દોર હાઈવે. હવે ચાલ આવા ઘાટ ઉપર ગાડી ધીમી થાય અને ડ્રાઈવર બિચારા લૂંટાઈ જાય. કાયદેસરમાં આજ બી આ પરિસ્થિતિ ચાલુ જ છે. એમાં કોઈ પેલી એ નહીં. વિડીયો જોતા હશો. જોઈ લો ખાલી લોકેશન જો કેટલી મસ્ત લોકેશન. આખો ઘાટ કાપી નાખ્યો. આખો ઘાટ કાપી દીધો અને વચ્ચે હાઈવે બનાવી દીધો.
આપણા ત્યાં છીએ હાઈટ ઉપર, તમને બતાવું આગળ, ફૂલ હાઈટ ઉપર છીએ આપણા. જે પહેલા વધારે ચઢાઈ હતી એની જગ્યાએ ઓછી કરી નાખી આ લોકોએ. આ પણ આવો ઘાટ જ કાપી કાઢે. જોઈ લો આપણે કેટલી હાઈટ ઉપર છીએ, જોઈ લો તમે. અને આ ઘાટ કાપવાનું કારણ એક જ હશે, લૂંટફાટ, બસ. ઘાટ કાપવાનું કારણ તો લૂંટફાટ જ હશે. બહુ ફેમસ ઘાટ છે આ મધ્યપ્રદેશનો. જોઈ લો ખાલી, જો આખો નાખો ડુંગર કાપી નાખે. જોવા જેવો નજારો. સૂર્યનારાયણ ના હિસાબે થોડું ઓછું દેખાતું હશે, બનાવે છે વિડીયોમાં. પૂરો પહાડી પ્રદેશ, જંગલ એરિયા, જંગલ. ઘાટ છે પણ એની હાઈટ થોડી ઓછી કરી નાખી, બસ. રસ્તો પહોળો કરી દીધો. હું આજથી 3 વર્ષ પહેલા આવ્યો હતો ત્યારે કમ્પ્લેટ જે જૂનો ઘાટ હતો એના ઉપર મેં ડ્રાઈવ કરી દીધું. નાની ગાડી બી ધીમી પડી જતી હતી. તો વિચારો તમે આ ટ્રક વાળાની શું હાલત થતી હોય એના ઉપર. આ રોડ હાઈવે આ કાપે હજી 2 વર્ષ જેવું થયું હશે. જો આગળ ટ્રક જાય તમને બતાવું એની સ્પીડ. બિલકુલ ઘાટ ઓછો કર્યો તો છતાંય આપણા ચાલતા હોય એટલી સ્પીડ થઈ ગઈ એની. ચાલતા હોય સામાન્ય દોડતા હોય એટલી સ્પીડ થઈ જાય. આ છે મધ્યપ્રદેશ નો ફેમસ મચ્છલીઓ ઘાટ, જે લૂંટફાટ માટે બહુ ફેમસ છે. અહીંયા રાતે આવવા માટે લોકો 10 વાર વિચાર કરે. અહીંયા રહેતા લોકો બધા એટલો ફેમસ છે આ મચ્છલીઓ ઘાટ.